आपकी अदालतમાં સાધ્વી ઋતંભરા પર આરોપ છે કે રામ મંદિરના નામ પર મુસલમાનોને ડરાવવામાં આવી રહ્યા છે. ઋતંભરાજી, બદરુદ્દીન અજમલ આસામના બહુ મોટા નેતા છે. મુસલમાનોમાં એમનું બહુ રિસ્પેક્ટ છે. એમણે જ મુસલમાનોને કહ્યું કે આ 2-4 દિવસ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો ટ્રેનમાં ન જતા, ઘરની બહાર ન નીકળે. એમને જોખમ હોઈ શકે છે કારણ કે બીજેપીવાળા મુસલમાનોની વિરુદ્ધ છે. જુઓ રજતજી, જ્યારે અયોધ્યાની વાત થઈ ત્યારે એટલી બધી ત્યાં મસ્જિદો હતી, એમને કોઈ પણ અડ્યા નથી. આ ભારતીય સમાજ છે, એમાં શૌર્ય પણ છે અને સાથે ધૈર્ય પણ છે. આવા પ્રકારની વાતો કરીને વાતાવરણને બગાડવું સારી વાત નથી. અને બાકી રહી હિન્દુ મુસલમાનની વાત, રજતજી, હું પ્રારંભથી જ કહેતી આવી છું કે હોય હિન્દુ કે મુસલમાન, જેને આ દેશ માટે પ્રેમ નથી તો પછી એને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ તો તમારી ભાવના છે, પણ દેશમાં ઓવૈસી સાહેબ જેવા લોકો છે જે કહે છે કે જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી યાદ અપાવતો રહીશ કે આ જગ્યાએ બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ શહીદ થઈ ગયું. તમે જાણો છો રજતજી, તેઓ વિધ્વંસની વાર્તાઓ રચી રહ્યા છે અને અમે સર્જનતાના ગીતો ગાઈએ છીએ. અને જે કોઈ પણ ડરે છે એનું પાપ જ એને ડરાવતું હશે. બાકી તો ભારતીયોનો એવો સ્વભાવ જ નથી. ના તો આપણે કોઈને ડરાવીએ છીએ અને ના આપણે સ્વયં ભયભીત થઈએ છીએ. આ આપણો સ્વભાવ છે. તો તમે કહો છો કે રામ મંદિર બની રહ્યું છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આવા માહોલમાં જે ઉત્સાહ છે એને જોતા આપણા દેશમાં જે મુસલમાન ભાઈ બહેનો છે એમને ડરવાની જરૂર નથી. કોઈએ પણ ડરવાની જરૂર નથી. એમણે પણ ઉત્સવ મનાવવો જોઈએ, કારણ કે ભારતમાં રહેવાવાળા બધા ભારતવંશી છે. પેલી એક ફિલ્મ આવી હતી ને, અમર અકબર એન્થની, તો એમના પિતા એક જ હતા, કૃષ્ણચંદ્ર. તો અહીંયા આપણું જે મૂળ છે ભારતનું, આપણા પૂર્વજો છે, વડીલો છે, આપણી પૂજા પદ્ધતિઓ અલગ હોઈ શકે છે પણ આપણા પૂર્વજો અલગ ના હોઈ શકે. એ વાતનું સ્મરણ રાખવું જોઈએ. અને મને તો લાગે છે કે અમુક નેતાઓને છોડી દો, બધાને રઘુનંદન અયોધ્યા આવે છે એ વાતની પ્રસન્નતા અને આનંદ છે. ઓવૈસી સાહેબની વાતો હું સાંભળું છું. એમની તકલીફ શું છે એ હું તમને કહું છું. એ મુસ્લિમ યુવાનીઓને કહેતા હતા કે બધાએ અલર્ટ રહેવાનું છે. આપણે આપણી મસ્જિદોને સુરક્ષિત રાખવાની છે, કારણ કે હવે રામ મંદિર બની ગયું. હવે આ લોકો જ્ઞાન વાપી માંગશે. એ તો અમે પહેલેથી જ માંગી રહ્યા છે રજતજી. અને પછી ત્યાં તો વ્યક્તિ જુબાની નહીં આપે, પથ્થર જુબાની આપી રહ્યા છે. એ પોતાની ગાથા પોતે કહી રહ્યા છે. જો આ સત્યનો સ્વીકાર કરી લે સમાજ, અને જો એ પ્રેમ ભાવથી હિન્દુ સમાજને પાછું આપી દે, તો પછી અમે 30,000ની વાતો નહીં કરીએ. પણ એવું તો નથી થઈ રહ્યું ને, એવું તો નથી થઈ રહ્યું. એ સત્યને જૂઠું પાડવાની કોશિશ થઈ રહી છે. અને તમે હિન્દુ સમાજનું ધૈર્ય જુઓ. તમે જરા વિચારો રજતજી, આપણી કૃષ્ણ જન્મભૂમિ અને આપણા બાબા વિશ્વનાથ, આ ત્રણેય સ્થાન માંગ્યા હતા આપણે. વધારેની આપણે વાત જ નહોતી કરી, પણ એના માટે પણ સંઘર્ષ કરવો પડ્યો. અને કોર્ટની બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ નિષ્પક્ષ નિર્ણય જ્યારે આપ્યો, ત્યારે અમે ત્યાં મંદિર બનાવવાનો અમને આદેશ મળ્યો, ત્યારે અમે આ પહેલ કરી છે. તો તમે ક્યારેક તો એવું વિચારો, આટલા મોટા બહુસંખ્યક સમાજના ધૈર્યની ક્યારેક તો પ્રશંસા કરો. ક્યારેક તો વિચારોને તમે જુઓ રજતજી, એ માળખાને છંછેડ્યું જ નથી ભારતીયોએ. રામ ચબૂતરો બનાવીને પોતાના રામની અર્ચના વંદના કરતા રહ્યા ભારતીય સમાજ. લાખોની સંખ્યામાં જઈને એ જ જગ્યાએ પરિક્રમા કરતો રહ્યો. અમે ક્યારે પણ અનાધિકાર ચેષ્ટાઓ નથી કરી. રજતજી, આખો સંસાર જાણે છે હિન્દુ સમાજના સ્વભાવને, પણ એના સૌહાર્દને, એની કરુણાને કાયરતા સમજી લેવી આ ભૂલ છે અને એ સારું નથી. અમે ઋષિમુનિઓ મિત્રોના હિત માટે સરસંધાન કર્યું. રક્ષણીઓનું રક્ષણ કરવા માટે અમે સાહસનો પરિચય આપ્યો. પણ ઉદારતા હંમેશા અમારા હૃદયમાં રહી. પણ અમારી ઉદારતાને એ લોકોએ કાયરતા સમજી લીધી અને એ સારું નહોતું. અને આજે હિન્દુ જાગ્યો છે, એના અધિકારો વિશે જાગ્યો છે, એના કર્તવ્ય માટે જાગી ગયો છે. અમે આખા ભારતમાં શાંતિ ઈચ્છીએ છીએ અને શાંતિ ત્યારે થશે જ્યારે તમે અમારા અધિકારોનું હનન નહીં કરો. અમે તો વધારે કાંઈ માંગ્યું જ નથી રજતજી. પ્રસન્નતા માટે અને તૃષ્ટિકરણ માટે અમે અમારી મા ભારતીની ભૂજાઓ કપાતી જોઈ છે. આ જે વિભાજન છે
એ કેમ હતું? એ કઈ જીદ હતી? અને એ જીદ પૂરી કરવાની પણ કોશિશ કરી જેથી શાંતિ થઈ જાય, પણ સહનશીલતાની હદ હોય, એટલે હવે એ હદ તમે પૂરી તમે થઈ ગઈ. કહી રહ્યા છો કે હિન્દુ જાગી ગયો છે, તો હવે મથુરા માટે, કાશી માટે આંદોલન થશે? ના, એની તો જરૂર જ નથી. આંદોલન અમારે અયોધ્યા માટે કરવું પડ્યું રજતજી, કારણ કે સાક્ષી ભૂમિની અંદર દબાઈ ગયેલા. પણ કાશી વિશ્વનાથના તો નંદી જ એ બાજુ મોઢું કરીને કહે છે, ભલે સરસ કોરિડોર બનાવી લો, પણ ભોલે બાબા ત્યાં જ બેઠા છે, એટલે એ સાક્ષી આપશે. તો તમારા ગુરુજી સાચું કહે છે કે ઋતંબરા હવે શાંત થઈ ગઈ છે. અચ્છા, તમે સાંભળી લીધું? તમે ક્યારે સાંભળી લીધું? તમે મેં એમની ક્યારે? વાત સાંભળી છે. જુઓ, જ્યારે અમારું લક્ષ્ય પૂરું થઈ ગયું રજતજી, આખો વખત તો કોઈ ઉકળતું નહીં રહે ને. અને જ્યારે કોઈ પડકાર આપે છે તો પછી અમે કાયર તો નથી. અમે અમારા અધિકારની લડાઈ લડ્યા, આસ્થાથી લડાઈ લડ્યા. અને જે પ્રમાણે મેં તમને કહ્યું કે લોકો કહે છે હવે શિખર નથી બન્યું, તો મેં કહ્યું ને કે તપસ્યા ઋષિઓની 500 વર્ષોની, મારા પૂર્વજોની તપસ્યા એ જ શિખર છે. અને એમનું ધૈર્ય એ એનો કળશ છે. અને જે ગર્ભગૃહ છે એ સદીઓની વ્યાકુળ પ્રતીક્ષા છે. તો આ બધામાંથી પસાર થઈ અમે આવ્યા છીએ. ગુરુદેવે કહ્યું, ઋતંબરા, 100 રસ્તાનું કામ કર. એટલે હું એ કામ કરવા લાગી ગઈ છું. હજી એક પ્રશ્ન આપણે લઈ શકીએ. હજી થોડી વાર પહેલા જ તમે એવું કહ્યું હતું એક હિન્દુએ 4 બાળકો પેદા કરવા જોઈએ, તો શું આવું કંઈ કહેવું યોગ્ય છે? હા, બિલકુલ ઠીક છે, જ્યાં સુધી આચાર સંહિતા લાગુ થઈ નથી જતી. જો જનસંખ્યાનું અસંતુલન આ દેશમાં ચાલતું રહ્યું તો શું થઈ જવાનું છે? અને એ ભારતીય જે 35 વર્ષ પહેલા લગ્ન નથી કરતા અને 8-9 વર્ષ સુધી બાળકોને જન્મ જ નથી આપતા, તો પછી આપણી પરંપરા આગળ કોણ ધપાવશે? મેં જે કહ્યું હતું એને અડધું જ બતાવ્યું છે. મેં પહેલા કહ્યું હતું જનસંખ્યા ઉપર કાયદો લાવો, અને જો નહીં લાવો તો પછી હિન્દુ પણ 4 બાળકોને જન્મ આપશે. હવે જુઓ, આ વાત તો મુસ્લિમ વિરોધી છે ને. તમને લાગે છે કે મુસલમાનોમાં વધારે બાળકો જન્મે છે તો હિન્દુઓમાં પણ જન્મવા જોઈએ? નિશ્ચિત રૂપથી જનસંખ્યાનું સંતુલન થશે તો શું થયું હતું? કાશ્મીરમાં કેટલા અપમાનિત થઈને આપણે નીકળવું પડ્યું. આપણા એટલા ઘરોને, આપણા એટલા વ્યાપારીઓને આજે પણ ક્યાં લોકો ભટકેલા છે. ક્યાં લોકો નિરાશ્રિત બનીને જ્યાં આશ્રય લીધો ત્યાં પણ સાપ વીંછીએ એમને ડંખ માર્યો. કોના કારણે થયું? આ કારણે જ તો થયું. એટલે જ આ સત્યને નકારી તો ના શકાય. અને બીજી વાત એ છે કે આપણે શા માટે આપણી પરંપરાના સંવાહકોને જન્મ ન આપીએ? તમે મને એ કહો રજતજી, કાં તો આ દેશમાં સમાન આચાર સંહિતા લાગુ થાય અને જનસંખ્યા ઉપર કાયદો બને, નહીં તો પછી આમ થવું જોઈએ એવું મેં કહ્યું હતું. તો તમને લાગે છે કે મોદીજીએ જે પણ મેનિફેસ્ટોમાં કહ્યું હતું, રામ મંદિર બનાવી દીધું, ધારા 370 હટાવી દીધી, હવે આગલો નંબર? નિશ્ચિત રૂપથી અમે તો એવી આશા રાખીએ છીએ, અમે તો એવી આશા કરીએ છીએ, આ દેશ પાસેથી મંદિરોને મુક્ત કરો. આ દેશની અંદર પરંપરાઓ તમારા માધ્યમથી મુક્ત થાય. આ રાષ્ટ્રની અંદર કોઈ પણ ભય કોઈ પ્રકારથી રહી ન જાય. જાતિ ધર્મને જોઈને કોઈ વર્તન ન થાય. બધા સાથે એક સરખું વર્તન થાય. સમાન આચાર સંહિતા લાગુ થાય. અને જો હવે નહીં કરો તો 2024માં અમે ફરી તમને વડાપ્રધાન બનાવીશું જ. તો બાકીના કામ તમે ત્યારે જ કરી દેજો.